રણુજાની પાસે એક કુશિયા કરીને ગામ હતું। એ કુશિયા ગામની અંદર ઘણા રજપૂતો રહેતા હતા। એક દિવસ બનવા સંજોગે એવું બન્યું છે, એક રજપૂતની દીકરી નવ મહિનાની દીકરી, રજપૂતની દીકરી બેસુધ હાલતમાં પડી છે। ત્યારે બધા રજપૂતો વિચાર કરે છે કે આ દીકરી મૃત્યુ પામી છે, અને તમામ રજપૂતો ભેગા થાય છે। ત્યારે એ દીકરીને લઈ બધા રજપૂતો ગામને પાદર જાય છે। ગામના પાદરમાં એક પીપળીનું ઝાડ હોય છે, અને એ પીપળીના ઝાડ નીચે ખાડો કરી અને એ દીકરીને ખાડાની અંદર ભંડારી દેશે। વેલાને પાંદડાને ડાળખા નાખી તમામ રજપૂતો સ્નાન કરી પોતપોતાના ઘર તરફ ચાલ્યા જાય છે। એવામાં રણુજાના એવા કઠિયારા ભગત જંગલની અંદર લાકડા કાપવા ગયા હોય છે। લાકડાનો ભારો લઈ અને કઠિયારા ભગત ધીરે ધીરે આ પીપળીની બાજુમાં ચાલ્યા આવે છે। તપી રહ્યો છે, અને હા, મને ભારાનો પણ થાક બહુ લાગ્યો છે। તો આ પીપળીનો સાયો કેવો સરસ છે, તો લાય થોડીક વાર હું પોરો ખાવ અને પાણી પીવું। આયા 201 રૂપિયા ચૌહાણ કોર્પોરેશન સરતાન પર એમના તરફથી 201 રૂપિયા આવે છે। એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ। આવી રીતે કઠિયારા ભગત ભારાનો ભાર લાગવાથી પીપળીની પાસે પોરો ખાવા બેઠા છે। એવામાં કઠિયારા ભગતને બાળક રડતું હોય એવો અવાજ સંભળાય છે। અરે હા, આ ધોમ તડકાની અને આ વગડાની અંદર આ બાળક કોનું હશે એની તો મને કાંઈ ખબર નથી, પણ આ બાળક બહુ રડે છે
તો લાય એને હું થોડું પાણી પાવ અને એને સાની રાખું. આવી રીતે કઠિયારા ભગત એ દીકરીને પાણી પાવા લાગ્યા છે અને એ દીકરીને પાણી પેટમાં જાતા એ દીકરીને શાંતિ થવા લાગી છે. પણ કઠિયારા ભગત આ દીકરી ખાડામાંથી મળી છે, તેમની સાથે દોરેને આટી કાંગ છે ને કસોળું પણ મળ્યું છે. પણ કઠિયારા ભગત મનમાં વિચાર કરવા લાગ્યા છે. પણ કેવો વિચાર કરે છે? અરે હા, આ દીકરી મને એક ખાડામાંથી અને એક વૃક્ષ ડાળમાંથી મળી છે, તો આ દીકરીનું મારે શું કરવું એની તો મને કાંઈ ખબર નથી. પણ મારે તો કાકા કુટુંબમાં પણ કોઈ નથી, મામા મોસાળ પણ કોઈ નથી અને ઘરનું માણસ પણ મારે કોઈ નથી. તો આ દીકરીનું મારે શું કરવું એની તો મને કાંઈ ખબર નથી. અહીંયા રામદેવ ડિજિટલના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ આવેલ છે. 501 રૂપિયા સુરકા ગામ રામદેવ પીર બાળ મિત્ર મંડળ એમના તરફથી 501 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. બોલ રામદેવજી મહારાજ કી જય. આવી રીતે કઠિયારા ભગત મનમાં વિચાર કરવા લાગ્યા છે કે આ દીકરીનું મારે હવે શું કરવું. કાકા કુટુંબમાં કોઈ નથી, ભાઈઓ ભાઈઓમાં કોઈ નથી અને ઘરનું માણસ પણ નથી. આ દીકરીનું મારે હવે શું કરવું? આમ જ્યાં કઠિયારા ભગત વિચાર કરે છે એવામાં રણુજાના એવા અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની જંગલની અંદર આવળિયાના ભારા કાપવા ગયા હોય છે અને આવળિયાના ભારા લઈ અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની બંને જણા પીપળી બાજુમાં ધીરે ધીરે ચાલ્યા આવે છે. આ ભારાનો ભાર પણ મને ઘણો લાગ્યો છે અને થાક પણ બહુ લાગ્યો છે. તો ચાલો આ પીપળી નીચે બેસીએ અને થોડો આરામ કરીએ અને પાણી પીએ. તારી વાત સાચી છે. હું હવે હાવ થાકી ગયો છું. મને બહુ તરસ લાગી છે. તો ચાલ આ પીપળીને નીચે ઘડીક ભારા મૂકી અને વિસામો લઈ. બહુ સારું છે. આવી રીતે અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની થોડી વાર પીપળી પાસે આરામ કરે છે અને અચાનક અખૈયા ભગતના ધર્મપત્નીની નજર પેલા કઠિયારા ભગત ઉપર પડે છે. નાની દીકરીને જોઈ છે ત્યારે અખૈયા ભગતના ધર્મપત્ની અખૈયા ભગતને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ, આવા ફૂલ જેવા બાળકને તમે સાથે ન લાવતા હોય તો? અરે બેન, આ બાળક મારું નથી. મને તો એક વગડામાંથી અને એક વૃક્ષ ડાળમાંથી
અને એક ખાડામાંથી મળ્યું છે. અને હા મારી બેન, મારે તો કાકા કુટુંબ પણ કોઈ નથી. અને હા બેન, મામા મોસાળ પણ કોઈ નથી મારી બેન. અરે હા બેન, ઘરનું માણસ પણ મારે કોઈ નથી. તો આ બાળક મારું નથી મારી બેન. શું કહો છો ભાઈ, આ બાળક તમારું? અરે હા મારી બેન, આ બાળક મારું નથી મારી બેન. અરે સ્વામિનાથ, અલે બોલો ને. અરે સ્વામિનાથ, હું તમને શું કહું છું? અરે બોલો ને. અરે સ્વામિનાથ, આમે આપણે કઈ સંતાન તો છે નહીં, તો આ દીકરીને આપણે સાથે લઈ જાવીએ તો તમે કઠિયારા ભાઈને જરા વાત કરો ને. અરે બહુ સારું, તો આપણે આમે ક્યાં સંતાન હા, છે? તો કઠિયારા ભાઈને વાત કરો. સાચું મને જઈને વાત કરું, બરોબર? અરે કઠિયારા ભગત, આ દીકરી અમને આપો ને. અરે હા અખિયા ભગત, આ દીકરીને તમે લઈ જાઓ તો બહુ સારું કહેવાય. અરે અરે આ દીકરી અમે લઈ જઈએ અને ઉછેરીને મોટી કરશું, અને તમે કદાચ પાછી લઈ જાઓ તો અરે નહીં અખિયા ભગત નહીં, આ દીકરીને તમે લઈ જાઓ અને મોટી અને ઉછેરીને મોટી કરજો. અને આ દીકરીને હું પાછી નહીં લઈ જાઉં. તમે કહો તેની સાક્ષીમાં આ દીકરી હું તમને સુપ્રત કરું છું. અરે ભાઈ, તો આપણે એમ કરીએ, રણુદાની અંદર બાવા બાળનાથ છે, એમની પાસે જઈ અને આ દીકરી એની સાક્ષી અમને સપૂત કરો. તો ચાલો આપણે રણુજા જઈએ. બહુ સારું. બેન ને આપી દો, એને આપી દો. દીકરીને બેન ના હાથમાં આપી દો. સાની રીદા બા. આવી રીતે અખયા ભગત અને કઠિયારા ભગત અને તેમના ધર્મપત્ની રણુજાના એવા બાવા બાળનાથના આશ્રમ તરફ ચાલ્યા જાય છે. આવી રીતે અખયા ભગત અને તેમના ધર્મપત્ની અને કઠિયારા ભગત એ દીકરીને લઈ રણુજાના એવા બાવા બાળનાથજી તેમના આશ્રમ તરફ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. અને આ બાજુ આપની વચ્ચે બોટાદના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર એવા શ્રી ઉમેશભાઈ મકવાણા પધાર્યા છે. તેમને જોરદાર તાળીનો અવશ્ય વધાવો. પધારો પધારો. બાવા બાળનાથ તેમના આશ્રમે હોય અને અખયા ભગત તેમના ધર્મપત્ની અને કઠિયારા ભગત એ દીકરીને લઈ આજ બાવા બાળનાથના આશ્રમે પધાર્યા છે. અને તેમની સાથે રાજુભાઈ સોલંકી અને ઓદરકાથી આપના સરપંચ શ્રી ખુમનસિંહ બાપુ પણ પધાર્યા છે. તેમને જોરદાર તાળીથી વધાવો. ભારા રે લઈને રે
રાણે આવ્યા 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 જય હો બાળનાથની જય હો. આવો બાળકો આવો પધારો અરે બાવા બાળનાથ, મને આ દીકરી એક વગડામાંથી મળી છે અને એક વૃક્ષના ડાળમાંથી મળી છે અને એક ખાડામાંથી મળી છે. તો આ દીકરીના તમે જોઈજો ને. અરે ભાઈ એના જોઈશ તો બહુ સારા છે. અરે હા બાવા બાળનાથ, હું આ દીકરી અખિયા ભગતને આપું છું તમારી સાક્ષીમાં. આ બહુ સારું. લ્યો અખિયા ભગત આ દીકરી. અરે બહુ સારું. અરે હા બાવા બાળનાથ, આનું નામ તમે પાડી દો. અરે આનું નામ પણ ડાલી રાખજો. ડાળમાંથી જડી છે કચરામાંથી જડી છે તો આનું નામ ડાલી રાખજો. બહુ સરસ. અરે અખિયા ભગત, આ દીકરીનું નામ તમે જેવું ડાલીબેન એવું રાખજો. અરે અખિયા ભગત, એ આવજો અખિયા ભગત. એ આવજો સત્યારા ભગત. અરે હા અખિયા ભગત, જો તમે અમારા ગામ તરફ આવો ને તો અમારા ઘરે તમે જરૂર આવજો અખિયા ભગત. અરે જરૂર આવશું એ ભાઈ. આવજો અખિયા ભગત. એ આવજો સત્યારા ભગત.